હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચર ની અંદર આપણે કલિલ સોલ્વના ગુણધર્મની ડિસ્કશન કરતા હતા. એમાં ત્રણ ગુણધર્મ જે છે એની વાત થઈ ગઈ. સંખ્યાત્મક ગુણધર્મ, યાંત્રિક ગુણધર્મ, પ્રકાશીય ગુણધર્મ. યાંત્રિક ગુણધર્મની અંદર બ્રાઉનિયન ગતિ, પ્રકાશીય ગુણધર્મમાં ટિન્ડલ અસર, એનો આપણે અભ્યાસ કરી ગયા હતા. ત્યાર પછી આપણે ચોથા નંબરનો ગુણધર્મ વિદ્યુતીય ગુણધર્મ જે છે એની ડિસ્કશન શરૂ કરી દીધી. એટલે કે કલિલ સોલ્વનો ચોથા નંબરનો ગુણધર્મ જે છે કયો છે તો કે વિદ્યુતીય ગુણધર્મ. આપણે ડિસ્કશન જે છે એ શરૂ કરી દીધી. હવે એની અંદર આપણે સોલ્વ ઉપર કેવી રીતે ધન વીજભાર આવે, કેવી રીતે ઋણ વીજભાર આવે, એટલે કે બે પ્રકારના જે છે સોલ્વ મળે. કાં તો એ સોલ્વ જે છે કયો હોય તો કે ધન વીજભારિત સોલ્વ હોય, અથવા તો ઈ સોલ્વ જે છે કયો હોય કે ઋણ વીજભારિત સોલ્વ હોય. આ બે વાત જે આપણે કહી ગયા છે. બધા જ ઉપર જે છે એક સરખો વીજભાર હોય, કોઈ પણ સોલ્વ કાં તો એક સરખો ધન વીજભાર 20 સ્થાનિકૃત થાય અથવા તો ઋણ વીજભાર જે છે 20 સ્થાનિકૃત થાય. હવે એમાં આપણે ઉદાહરણથી જે છે થોડુંક યાદ કરી લઈએ અને ત્યાર પછી જે આજની થિયરીની જે આપણે વાત કરવાની છે આપણે શરૂ કરી દઈએ. તો કે એક પાત્ર લીધું મેં, પાત્રની અંદર વિક્ષેપણ માધ્યમ તરીકે, પરિક્ષેપિત માધ્યમ તરીકે હું કે I જે છે ઉમેરું. એટલે અહીંયા સુધી જે છે એક પોટેશિયમ આયોડાઇડ કે I જે છે ઉમેરેલું છે. એટલે બધાને જે છે ખ્યાલ પડી ગયો. હવે તેની અંદર જે છે હું ઉમેરું છું AgNO3. આ જે છે પરિક્ષેપિત કલા અથવા તો વિક્ષેપિત કલા છે. Ti જે છે વિક્ષેપણ માધ્યમ છે. એટલે કે આનું પ્રમાણ જે છે આ પાત્રની અંદર વધારે છે, આનું જે છે પ્રમાણ આ પાત્રની અંદર થોડું છે. આ AgNO3 ના પાત્રમાં ઉમેરો એટલે આપણને કોના અવક્ષેપ મળે તો કે આપણને પાત્રની અંદર આખું જે છે પાત્ર Ki થી જે છે ભરેલું હોય, તમે એમાં AgNO3 ઉમેરો એટલે એમાં અવક્ષેપ મીન્સ કે કલિલ સોલ્વ જે છે ઉત્પન્ન થાય. એટલે કે એમાં AgI બને. આમાં શું બનશે? AgI જે છે બનશે. એટલે જે આ હું દર્શાવું છું, ધારો કે આની અંદર AgNO3 ઉમેરું એટલે કલિલ સોલ્વ. આપણે નરી આંખે જોઈ શકતા નથી. આપણે બધાને ખ્યાલ છે કે કલિલ જે છે એનું કદ 1 નેનોમીટર થી 1000 નેનોમીટર ની વચ્ચે હોય. આપણે નરી આંખે જોઈ શકીએ નહીં. એટલે કે આમાં જે બ્લુ પેન થી મેં છેલ્લે દર્શાવાય એ શું છે તો કે AgI જે છે બન્યો AgI નું કલિલ દ્રાવણ છે. એટલે આ એક ડોટ જે છે ને હું એને મોટા સ્વરૂપે દર્શાવું. જોજો આ જે એક ડોટ હતું ને, આ એક ડોટ કે જેનું કદ આટલું છે એને ઓર મોટા એક જે છે એ અવક્ષેપ તરીકે દર્શાવવા. શું છે તો કે આ છે AgI. હવે આ AgI છે, વિક્ષેપણ માધ્યમ Ki છે. એટલે કે આમાં K+ અને I- હશે. આની સાથે જે કોમન આયનો જે વધારે હોય અધિશોષિત થાય, તમને ખબર છે તો કે આમાં જે છે ઈ ઋણ વીજભાર જે છે આમ અધિશોષિત થાય. એટલે કે I- નું જે છે એ અધિશોષણ થયું આખા AgI ની સપાટી ઉપર I- જે છે અધિશોષિત થાય. એટલે કે આપણને ઋણ વીજભારિત સોલ જે છે મળશે. કેવો સોલ મળશે? ઋણ વીજભારિત સોલ. AgI ની ફરતી સપાટી પર કોણ આવી ગયું? I- આવી ગયું. હશે આ જે છે ને હરકાપા બીકર ની અંદર હશે. આપણે ફરીવાર દર્શાવું છું. આ કુછેમાં છે બીકર ની અંદર હશે. બીકર ની અંદર K+ હશે. તો કે આ દ્રાવણમાં જે છે K+ આવી રચના થઈ છે. જો એક આખું જે છે ઋણ વીજભારિત AgI ની ઉપર આખું ઋણ વીજભારિત I- નું સ્તર બન્યું. એની બહારના ભાગમાં આ શું છે? ધન વીજભારિત સોલ એટલે કે K+ નું સ્તર હશે. એટલું ક્લિયર થઈ ગયું. આ જે AgI નું દ્રાવણ બન્યું એને AgI/I- એટલે કે આ કલિલ ઋણ વીજભારિત છે. કેવો કલિલ છે? આ ઋણ વીજભારિત કલિલ છે. હજી જે છે આને આ વસ્તુ જે છે આપણે ઉલટાવીને જે છે આપણે શીખી ગયા યાદ રાખવા માટે. તો કે અહીંયા જે છે હવે હું વિક્ષેપણ માધ્યમ તરીકે હું લઉં છું AgNO3. અહીંયા સુધી જે છે મેં AgNO3 ભરેલો છે. એમાં બહારથી ઉમેરવામાં આવે ધારો કે Ti. આ જે છે હું તો કે વિક્ષેપિત કલા આ ઉમેરો એટલે એમાં અવક્ષેપ એટલે કોણ જે છે ઈ કોનું કલિલ દ્રાવણ બન્યું છે તો કે AgI નું કલિલ દ્રાવણ મળ્યું.
આમાં વિક્ષેપણ માધ્યમ AgNO3 છે એટલે Ag+ વધારે છે એટલે અહીંયા જે એક Ag હોય અવક્ષેપ હોય આ AgI નો એની સપાટી પર કોણ જે છે અધિશોષિત થાય તો કે ધન વીજભારિત એટલે કે Ag+ જે છે એ શું થશે એટલે કે આપણને આ જે છે ધન વીજભારિત કલિલ મળ્યો છે ધન વીજભારિત કલિલ એટલે AgI/Ag+ આવું લખાય એટલે કે આ ધન વીજભારિત કલિલ છે અને આ ઋણ વીજભારિત કલિલ છે બધી ધાતુના ઓક્સાઇડ બેઝિક ડાયસ્ટફ હિમોગ્લોબિન TiO2 એ બધા ધન વીજભારિત સોલ છે ત્યાર પછી બધી જ ધાતુના સલ્ફાઇડ એસિડ ડાયસ્ટફ એટલે કે એસિડિક બધી ડાઈસ ત્યાર પછી ગુંદર જિલેટિન એ બધા જે છે કેવા કલિલ છે તો કે ઋણ વીજભારિત કલિલ છે એ આપણે શીખી ગયા એમાં આવી રીતે જે છે એ ઋણ વીજભારિત વિસ્થાનીકૃત થાય આવી રીતે ધન વીજભારિત જે છે વિસ્થાનીકૃત થાય એની ડિસ્કશન આપણે કરી ગયા આ જે છે ઋણ વીજભારિત સોલ મળે છે અહીંયા આપણે ધન વીજભારિત સોલ મળે છે બરોબર આ જે છે આપણે ડિસ્કશન કરી ગયા ટોટલ આપણે આ કમસ પસંદગી યુક્ત આયનોનું અધિશોષણ થાય ઈ આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કશન કરી ગયા જે અહીંયા મેં તમને ઝડપથી જે છે દેખાડી દીધું બરોબર હવે આપણે વાત કરવાની છે વિદ્યુતીય વિક્ષેપણ દરમિયાન કણો ઇલેક્ટ્રોનનું ગ્રહણ કરે અને સપાટી પર વિદ્યુતીય દ્વિસ્તરની રચના કરે એટલે કે હેલ્મહોલ્ટ્ઝ જે છે ને એને જે રીતે વિદ્યુતીય દ્વિસ્તરની રચના કરી એ આપણે સમજવાનું છે એની મેં શરૂઆત તો તમને કરી દીધી છે સમજાવવાની કે અહીંયા AgI ની સપાટી ઉપર I- જે છે એ અધિશોષિત છે એટલે કે આપણે ઋણ વીજભારિત કલિલ મળ્યો દ્રાવણમાં K+ હશે વિદ્યુતીય દ્વિસ્તરની રચના થાય એટલે જોવો તો આ K+ હતો K+ એની કોની નજીક હશે I- નહીં એટલે કે આ જે ઋણ વીજભારિત કલિલ હતો એ કોની નજીક છે તો કે ઋણ વીજભારિત કલિલની ફરતે K+ ના જે છે એ આયન ગોઠવાયેલા છે એટલે જોવો તો એક આખું ઋણ વીજભારિત લેયર બનેલું છે એની જ ફરતે પાછું શું છે તો કે ધન વીજભારિત કલિલ બનેલું છે તો કે આપણે જે છે ને થોડો ઘણો ભાગ દેખાય ધારો કે એક AgI છે જોજો આ AgI જે ટેક્સ્ટબુક માં દર્શાવેલું છે આપણે સમજી લઈએ આ AgI છે આ એક થોડો ઘણો ભાગ આપણે એટલો ભાગ દર્શાવ્યો છે તો એટલો AgI છે એની સપાટી ઉપર I- જે છે એ અધિશોષિત થયેલો છે એટલે કે આ આખું લેયર જે છે ડોટેડ લાઈનથી દર્શાવ્યું છે એમાં બધા હું ગોઠવાયેલો છે I- જે છે ગોઠવાયેલો છે એના બહારના ભાગમાં જે છે એ હું ગોઠવાયેલો છે તો કે બહારના ભાગની અંદર આખામાં આપણે હું દર્શાવ્યું હતું તો કે K+ દર્શાવેલો છે એટલે કે જો આ આખું લેયર જે છે એ કેવું છે તો કે આ ધન વીજભારિત છે આ ઋણ વીજભારિત છે તમે કેપેસિટરનો જે છે એ ફિઝિક્સની અંદર અભ્યાસ કરી ગયા એક ધન વીજભારિત પ્લેટ છે એક આ ઋણ વીજભારિત એટલે કે આમાં જે છે કેપેસિટન્સ ઉત્પન્ન થાય એટલે કે આમાં જે છે એક ઇલેક્ટ્રોડ જે છે જનરેટ એક ઇલેક્ટ્રોન પોટેન્શિયલ જે છે જનરેટ થશે એને જે છે આપણે ઝીટા પોટેન્શિયલ કહેવાનું છે એક આખી જે છે કલિલ દ્રાવણની અંદર કેપેસિટર જેવી રચના થાય કેપેસિટર જેવી રચના થાય એટલે કે એક આખો ઋણ વીજભારિત નું લેયર બન્યું એક જે છે ધન વીજભારિત લેયર બન્યું એટલે જે છે એમાં ધન વીજભારિત પ્લેટ અને ઋણ વીજભારિત પ્લેટ એટલે કે કેપેસિટર જેવી રચના થઈ એટલે એમાં પોટેન્શિયલ જે છે ઉત્પન્ન થશે ઈ પોટેન્શિયલ ને આપણે શું કહેવાનું છે ઝીટા પોટેન્શિયલ ઈ ઝીટા પોટેન્શિયલ ની માહિતી જે છે હેલ્મહોલ્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે જે છે આપેલી એટલે કે સપાટી પર વિદ્યુતીય દ્વિસ્તરની જે છે રચના થઈ કે કેવાયું થયું તો કે ઋણ વીજભારિત કલિલ હતો એ વિક્ષેપણ માધ્યમમાંથી જે છે આવેલો છે I- અહીંયા ક્યાંથી તો કે વિક્ષેપણ માધ્યમમાં વધારે તરીકે આવ્યો તેના K+ દ્રાવણમાં હશે K+ દ્રાવણમાં હોય એટલે K+ પાછો આ નેગેટિવ વીજભાર હોય એની સાથે જે છે ગોઠવાય હવે બધા જ કલિલ દ્રાવણ જે છે મેં આગળના લેક્ચરમાં કીધું એમ તટસ્થ હોય આ આખું ઋણ વીજભારિત આ ધન વીજભારિત છું છેલ્લે જે છે એવું થશે તો આખું કલિલ દ્રાવણ જે છે કેવો વિદ્યુતીય તટસ્થ હોય એટલે કે એમાં ધન વીજભારિત અને ઋણ વીજભાર જે છે ઉત્પન્ન થાય છતાં પણ કલિલ દ્રાવણ જે છે એ તટસ્થ સ્વભાવ જે છે દર્શાવે એટલે કે દ્વિસ્તરીય જ્યારે રચના થાય એમાં જે છે એ ઝીટા પોટેન્શિયલ ઉત્પન્ન થાય એ આખી વાત જે છે હેલ્મહોલ્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે આપણને કરેલી પસંદગી યુક્ત આયનનું જે છે અધિશોષણ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે છે કરી ગયા એ વાત ડબલ લેયર એટલે કે એક AgI છે એની ઉપરની સપાટી ઉપર કોણ તો I- એટલે કે ઋણ વીજભારિત કરેલ છે એના બહારના ભાગમાં K+ જે છે
પ્લસ અને I માઈનસ K પ્લસ અને I માઈનસ જે છે આખા દ્રાવણમાં હશે તો એ આને પ્રસરી સ્તર કહેવાય. એટલે કે આ જે લેયર બન્યું ને ધન 20 ઋણ 20 પહેલું લેયર એટલે કે આ I માઈનસ અને આ K પ્લસ આ જે લેયર બન્યું ને એ સ્થિર લેયર છે. એટલે આ જે છે I માઈનસ ને K પ્લસ એમાં સ્થિર રહેશે. એની પછીનો જે લેયર બનશે એ આખું કેવું છે પ્રસરિત લેયર. એટલે કે આ અસ્તવ્યસ્ત ઘૂમશે પણ આ I માઈનસ અને આ K પ્લસ એટલે કે આ જે ધન I માઈનસ એટલે કે ઋણ 20 ભારિત લેયર અને આ જે છે ધન 20 ભારિત લેયર એ હલનચલન કરી શકશે નહીં. એ કેવા રહેશે સ્થિર રહેશે. એટલે બે લેયર ઉત્પન્ન થાય પાછા દ્રાવણમાં. એક જે છે સ્થિર લેયર ધન 20 ભારિત અને ઋણ 20 ભારિત જેમાં કેપેસિટર જેવી રચના થઈ અને એમાં જે છે એ પોટેન્શિયલ ઉત્પન્ન છે એને કહેવાનું જીટા પોટેન્શિયલ. અને એની બહારનો ભાગ જેનું કહેવાય છે પ્રસરિત લેયર એમાં ધન આયન અને ઋણ આયન જે છે અસ્તવ્યસ્ત હશે. એટલે કે આ એક આપણે આવો એશિયા નું કલિલ દર્શાવ્યું છે. આવા કેટલાય છે એ કલિલ આ રીતે જે છે દ્રાવણમાં રહેલા હશે. આની અંદર કલિલમય કણની સપાટી પર આયન અથવા તો ઋણ વીજભાર પસંદગીયુક્ત આયનના અધિશોષણને કારણે જે છે ઉત્પન્ન થયેલા હોય છે. પરંતુ આ સ્તર પણ વિરોધી આયનોને આકર્ષે તેની બાજુમાં બીજું સ્તર હશે. એટલે કે AgI માઈનસ એની બાજુમાં જે છે કોણે લેયર બનાવ્યું તો કે K પ્લસ જે છે લેયર બનાવ્યું. અને એવી જ રીતે આની વાત કરતા હો આની વાત તો એ જે છે આપણે સમજી લઈએ કે આ દર્શાવ્યું છે Ag પ્લસ ને I માઈનસ. એટલે જો અહીંયા આવું થશે આ પાત્ર જે છે આપણે મોટો અહીંયા દર્શાવી દઈએ આ રીતે બરોબર. એક જ જે છે AgI નું આપણે દર્શાવીએ એટલું ક્લિયર. એક AgI દર્શાવ્યો. હવે કેવો કલિલ છે તો ધન 20 ભારિત એટલે AgI ની પહેલી સપાટી ઉપર જે છે શું હશે તો કે આવી રીતે Ag પ્લસ જે છે એ આવ્યો છે. આવી રીતે Ag પ્લસ જે છે ગોઠવાયેલો છે. હવે અહીંયા જે છે ને I માઈનસ દર્શાવે છે. ખરેખર ત્યાં શું આવે તો કે આ AgNO3 નો જે છે ને NO3 માઈનસ આવશે. કયો આવશે કારણ કે જે વિક્ષેપણ માધ્યમમાં હોય ને ઈ જે છે ઈ ધન 20 હોય છે. એટલે કે આમાં તો આની ફરતે કોણ તો રાખો નેગેટિવ ચાર્જ વાળો જે છે એ દ્રાવણમાં ધારો કે વધેલો I માઈનસ અથવા તો NO3 માઈનસ મોસ્ટલી જે છે કોણ હશે તો કે NO3 માઈનસ હશે. આ રીતે જે છે NO3 માઈનસ આમાં હશે. એક આખું ધન 20 ભારિત લેયર બન્યું. એની બહાર કેવું બન્યું ઋણ 20 ભારિત લેયર બન્યું તો કે કેપેસિટર જેવી રચના થઈ. પોટેન્શિયલ ઈ પોટેન્શિયલ ને કહેવાનું જીટા પોટેન્શિયલ. એટલે કે કલિલમય કણોની આસપાસ આ બંને વિરોધી સ્તરોના સંયોગીકરણને હેલ્મહોલ્ટ્ઝ વિદ્યુતીય દ્વિસ્તર કહેવાય. એટલે કે આ જે ઋણ 20 ભારિત આ ધન 20 ભારિત આ જે છે ધન 20 ભારિત આ જે છે ઋણ 20 ભારિત આ બે જે લેયર બન્યા ને એના સંયોગીકરણને શું કહેવાય હેલ્મહોલ્ટ્ઝ વિદ્યુતીય દ્વિસ્તર કહેવાય. શું કહેવાય એને હેલ્મહોલ્ટ્ઝ વિદ્યુતીય દ્વિસ્તર કહેવાય છે. પ્રથમ સ્તર સખત રીતે ધારેલું છે એટલે કે સ્થિર હોય. બીજું જે છે કેવું ગતિશીલ હોય. એટલે કે જુઓ આ જે છે ધન અને ઋણ 20 ભારિત પેલા આ લઈએ એટલે કે પહેલું લેયર એ કેવું હોય સ્થિર હોય. એના પછીનું એટલે આની બહાર જે આ K પ્લસ અસ્તવ્યસ્ત લખ્યું છે એ કેવા છે ફરતા હોય સતત. અહીં વીજભારના વર્ગીકરણ પોટેન્શિયલની બેઠક છે. આથી 20 સ્તરના સ્થિર અને પ્રસરિત સ્તરો પરના વિરુદ્ધ વીજભારની આ સ્તરો પર પોટેન્શિયલ તફાવત ઉદ્ભવે. પોટેન્શિયલ તફાવત કેપેસિટરનો ઉદ્ભવતા પોટેન્શિયલની જેમ જ હોય છે જે તમે ફિઝિક્સમાં અભ્યાસ કરી ગયા. સ્થિર સ્તર અને વિરુદ્ધ વીજભારના પ્રસરિત સ્તર વચ્ચેના પોટેન્શિયલ તફાવતને વીજગતિય પોટેન્શિયલ અથવા તો શું કહેવાય જીટા પોટેન્શિયલ. એટલે કે આ ધન 20 ભારિત પ્લેટ અને ઋણ 20 ભારિત એટલે કે કેપેસિટર જેવી રચના થઈ એના કારણે જેમાં પોટેન્શિયલ જે છે ઉત્પન્ન થાય એ પોટેન્શિયલને શું કહેવાનું જીટા પોટેન્શિયલ. શું કહેવાનું એને જીટા પોટેન્શિયલ. અવક્ષેપના બે કણ પાસે દ્વિસ્તરની અસર એટલે કે આ બે કણ હોય A પ્લસ I એના કારણે દ્વિસ્તરને જે છે શું અસર થાય તો કે અદ્રવ્ય પદાર્થ અવક્ષેપણના બે કણો પાસે દ્વિસ્તર ન હોય તો પૂરતા પ્રમાણમાં આવે અને વાંડરવાસ બળ આકર્ષણ બળનું કારણે ખેંચી રાખે શકે. હવે જો આમાં દ્વિસ્તર ઉત્પન્ન ન થાય ને તો શું થાય તો કે આ AgI બીજા AgI ની નજીક આવે એટલે કે બે અણુ જ્યારે એકબીજાની નજીક આવશે ત્યારે એ જે છે એ અવક્ષેપણ ઉત્પન્ન થાય. આ અણુ છે ધારો કે એમાં જીટા પોટેન્શિયલ ન હોય અને આ બીજો અણુ છે ધારો કે જીટા પોટેન્શિયલ તો આ બે નજીક આવે. આવી રીતે આ એક અણુ છે આ એક કલિલ છે આ બીજા નજીક આવે તો કે પછી કલિલ દ્રાવણ નો એટલે કે એનું સ્કંદન થઈ જાય વાંડરવાસ બળને કારણે. પણ જો એમાં વિદ્યુતીય દ્વિસ્તર રચાયેલું હોય તો નજીક ન આવી શકે ન
નજીક ન આવી શકે એટલે કલિલ દ્રાવણ કેવું રહે? સ્થિર રહે, એટલે કે કલિલ સોલ્વનું સ્પંદન થાય નહીં. આકૃતિમાં દર્શાવ્યા મુજબ જ્યારે કણો પાસે દ્વિસ્તર હોય તો એકંદર અસર હેઠળ આ કણો એકબીજાને અપાકર્ષિત કરે છે અને તેથી એકબીજાથી વધારે અંતરથી જુદા પડે છે. હવે આમાં શું થશે? આ K+ હશે દ્રાવણમાં રહેલો બીજો K+, આ બે ધન વીજભારી રીતે શું થાય? અપાકર્ષણ થાય. આ I- વચ્ચે પણ શું હશે? ધન સરખા હોય, અપાકર્ષણ હોય, એટલે આ તે એકબીજાથી જે છે અલગ રહેવાનો ગુણધર્મ દર્શાવશે. એટલે કે આ જે દ્વિસ્તર રચના થઈ એ કલિલ કણોને એકઠા નહીં થવા દે, એકતા ન થવા દે, એટલે એનું સ્પંદન થવા દેશે નહીં. જે સ્પંદન ન થવા દે આપણા માટે કેવું છે? ફાયદાકારક. આ આકર્ષણ તેમના નજીક આવવાના અભિગમને રોકે, એટલે કે આ જે અપાકર્ષણ છે એને નજીક આવવા દેશે નહીં. આથી તેઓ પરિક્ષેપિત જ રહે છે અને કલિલ સ્થાયી બને છે. એટલે કલિલ કેવું રહે છે? સ્થાયી. કલિલનું સ્પંદન થઈ શકતું નથી. જીટા પોટેન્શિયલ સ્થાયી સોલ્વમાં વધુ વિદ્યુતભાર ઉમેરતા તે પ્રસરી સ્તરને રોકે છે કે જીટા પોટેન્શિયલ ઘટાડે. વધુ વિદ્યુતભાર ઉમેરો એટલે કે આમાં જે છે વધારે વિદ્યુતભાર ઉમેરવામાં આવે તો જે છે જીટા પોટેન્શિયલ જે છે ઘટશે. એટલે કે જીટા પોટેન્શિયલ ઉપર શું અસર થાય? તો કે વધારે વિદ્યુતભાર ઉમેરો, વધારે વિદ્યુત વિભાજ્ય ઉમેરો તો જીટા પોટેન્શિયલ ઘટે. વધુમાં તે કણો વચ્ચેના સ્થિર વિદ્યુતીય અપાકર્ષણને વધુ પ્રમાણમાં ઘટાડે છે, તેથી કલિલ અવક્ષેપિત થાય છે. એટલે કે આ જો વિદ્યુત વીજભાર વધાર્યો તો સ્થિર વિદ્યુતીય અપાકર્ષણ ઘટે અને કલિલ નું થઈ જાય? સ્પંદન થઈ જાય. આ કારણે જે કલિલો વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો પ્રત્યે વિશિષ્ટ રીતે સંવેદનશીલતા ધરાવે. એના કારણે તે જે છે એ વિરુદ્ધ વીજભાર હોય એની પ્રત્યે શું છે? તો કે સંવેદનશીલ છે, એટલે કે અપાકર્ષિત રહે. એટલે આપણને સોલ્વ કેવું મળે? સ્થાયી મળે. જો વધારે વિદ્યુતભાર ઉમેરો તો પ્રસરી સ્તર જે છે સ્થિર થશે, એટલે જે છે શું થઈ જાય? અવક્ષેપણ થાય, એટલે કે જીટા પોટેન્શિયલ છે એ ઘટાડે. ક્લિયર ભાઈ? તો આ જે છે એ હેલ્મહોલ્ટ્ઝ વિદ્યુતીય દ્વિસ્તર ક્યારે રચાશે અને કઈ રીતે જે આપણે જે છે ડિસ્કશન કરી ગયા. આ વાત જે છે એક કલિલના કણની છે જે આપણે વ્યાખ્યા કરી શકતા નથી. યાદ જે છે આમાં સૌથી વધારે શું રાખવાનું છે? તો કે ધન વીજભારિત કલિલ બને છે કે ઋણ વીજભારિત કલિલ બને છે? ખાસ જે છે ખાસ ધન વીજભારિત કલિલ કે ઋણ વીજભારિત કલિલ ઉત્પન્ન થાય એ જે છે એ તમે ધ્યાન રાખજો. અને બીજું, વધારે વિદ્યુતભાર ઉમેરવામાં આવે તો જીટા પોટેન્શિયલ જે છે ઘટે. કોને જીટા પોટેન્શિયલ કહેવાય? તો જ્યારે કલિલ દ્રાવણ બને ત્યારે એમાં દ્વિસ્તરીય રચના થાય, કેપેસિટર જેવી રચના થાય, એમાં જે પોટેન્શિયલ ઉત્પન્ન થાય એ પોટેન્શિયલને જીટા પોટેન્શિયલ કહેવાય. ક્લિયર? આટલી વસ્તુ જે છે યાદ રાખવાની. હવે આપણે વાત કરવાની છે વિદ્યુત કણ સંચાલન, એટલે કે એક પ્રકારના સ્પંદનની વાત છે. આગળ આપણે લાયોકોબિક નું સ્પંદન શીખશું, એમાં વિદ્યુત કણ સંચાલન ફરીવાર આવશે. વિદ્યુત કણ સંચાલન એટલે આવી એક જે છે યુ શેપની એક ટ્યુબ લેવામાં આવે કાચની. હવે એમાં વિક્ષેપણ માધ્યમ સાથેનું કલિલ દ્રાવણ જે છે ભરવામાં આવે. યુ શેપની નળી લેવાની, એમાં કલિલ દ્રાવણ જે છે લેવાનું. એક બાજુ એનોડ, એક બાજુ કેથોડ, એટલે કે અહીંયા કેથોડ છે, અહીંયા શું છે? એનોડ. હવે તમે વિદ્યુત પ્રવાહ લાગુ પાડો તો આ જ દ્રાવણ છે ધારો કે, તો એમાં ધન વીજભારિત થશે, ઋણ વીજભારિત હશે. પાકું? હવે વિદ્યુત પ્રવાહ તમે લાગુ પાડો, ધારો કે ધન વીજભારિત કલિલ છે. શું છે? ધન વીજભારિત કલિલ, એટલે કે આ જ કલિલ એમાં ભરેલું છે. મેં વિદ્યુત પ્રવાહ લાગુ પાડ્યો તો ધન વીજભાર જે છે કોના તરફ આકર્ષિત થાય? ઋણ વીજભાર તરફ. હવે ધારો કે હું ઋણ વીજભારિત કલિલ ભરું, મેં આ કલિલ ભરેલું હોય, મેં વિદ્યુત પ્રવાહ લાગુ પાડ્યો તો આ ઋણ વીજભારિત છે, તો ઋણ વીજભાર કોના તરફ જાય? એનોડ તરફ જાય. એટલે કે જો ધન વીજભારિત કલિલ હોય, એટલે કે જો ધન વીજભારિત કલિલ હોય તો ઋણ ધ્રુવ તરફ જશે. જો ઋણ વીજભારિત કલિલ હોય તો એ કલિલ કોના તરફ જશે? એનોડ તરફ જાય. અહીંયા જે પ્લેટિનમનો વિદ્યુત ધ્રુવ લીધેલો છે એના ઉપર જે છે એ એકઠો થશે, ત્યાં જે છે સ્પંદન થશે. એટલે કલિલ સોલ્વનું તમે સ્પંદન કરી શકો વિદ્યુત કણ સંચાલન વડે. ફરીવાર જે છે આપણે વાત કરી લઈએ. યુ શેપની એક નળી લેવાની, એમાં જે છે કલિલ દ્રાવણ ભરવાનું, એને જે છે એ એનોડ અને કેથોડ એટલે બે પ્લેટિનમના વિદ્યુત ધ્રુવ ઉડાડવાના, વિદ્યુત પ્રવાહ લાગુ પાડવો.
ઈ કલિલ ધન વીજભારિત છે કે ઋણ વીજભારિત છે તમારે નક્કી કરવું હોય. કલિલ સોલ કેવું છે, ધન વીજભારિત કે ઋણ વીજભારિત? ધારો કે મેં આ કલિલ એમાં લીધેલું છે, આ યુનિટ છે નળીમાં મેં આ કલિલ લીધેલું છે, હું એને વિદ્યુત પ્રવાહ લાગુ પાડું, આ ઋણ વીજભારિત છે, તો ઋણ વીજભારિત એનોડ તરફ જશે કેથોડ તરફ? તો કે ઋણ વીજભાર જે છે ધન વીજભાર તરફ જાય. એટલે કે આ કલિલ જે છે કલિલ કણ એ બધા એનોડ ઉપર ગતિ કરશે, અહીંયા જે છે એકઠા થશે, એટલે કે અહીંયા જે છે કલિલ સોલનું સ્કંદન થાય. હવે ધારો કે હું આ કલિલ લઉં તો બધા જે છે એનોડની સપાટી પર કલિલ સોલ સ્કંદન પામશે. તો આ જે છે વિદ્યુત કણ સંચાલન કે જ્યારે યુ શેપની નળીમાં કલિલ દ્રાવણ તમે ભરો, એને તમે વિદ્યુત પ્રવાહ લાગુ પાડો, તો ધન વીજભારિત સોલ હોય તો એ કેથોડ તરફ ગતિ કરશે, એ કલિલ સોલ. અને જો ધન વીજભારિત કલિલ હોય, જો ધન વીજભારિત કલિલ હોય તો કેથોડ તરફ ગતિ કરે. જો ઋણ વીજભારિત કલિલ હોય તો બધા એનોડ તરફ જે છે ગતિ કરશે. અને એ પ્લેટિનમના વિદ્યુત ધ્રુવ પર જે છે કલિલ સોલનું તમે સ્કંદન જે છે કરી શકો, મીન્સ કે અવક્ષેપણ જે છે તમે કરી શકો. જે છે આપણે થિયરી જોઈ લઈએ વિદ્યુત કણ સંચાલન. કલિલમાં કોનો પર ધન વીજભારિત કલિલ છે કે ઋણ વીજભારિત કલિલ છે નક્કી કરવું હોય તો કોનો ઉપયોગ કરવાનો? વિદ્યુત કણ સંચાલન, ઇલેક્ટ્રોફોરેસિસ. 2 માર્ક માટે થિયરી, ઇલેક્ટ્રોફોરેસિસ આકૃતિ સહિત સમજાવો અથવા તો વિદ્યુત કણ સંચાલન આકૃતિ સહિત સમજાવો તો આકૃતિ દોરવાની, ત્યાર પછી જે છે લખન લખવાનું. આ પ્રયોગમાં કલિલમય દ્રાવણને યુ આકારની ટ્યુબમાં ભરવામાં આવે, પ્લેટિનમના બે વિદ્યુત ધ્રુવો જે છે ડુબાડવામાં આવે. એટલે એનોડ અને કેથોડ કોના લેવામાં આવે? પ્લેટિનમના. પ્રયુક્ત વિદ્યુત પોટેન્શિયલના તફાવત એટલે કલિલમય કણોના હેરફેરને વિદ્યુત કણ સંચાલન કહેવાય. અહીં ધનભારયુક્ત કણો કેથોડ તરફ જશે, ઋણભારયુક્ત કણો કોના તરફ જશે? એનોડ તરફ. એટલે કે આ ધનભાર છે તો કોના તરફ જાય? કેથોડ તરફ. આ ઋણભાર છે આને ભર્યું હોય તો કોના તરફ જશે? એ એનોડ તરફ. હવે વિદ્યુત કણ સંચાલનમાં કલિલ કણો જે છે સ્થાનાંતર થાય છે. કલિલ કણો જે છે ધન ધ્રુવ કે ઋણ ધ્રુવ તરફ જાય છે, પણ એ વિક્ષેપિત કલાના કણો જાય છે તેમ કહેવાય. જો પરિક્ષેપણ માધ્યમ એટલે કે વિક્ષેપિત માધ્યમ જો સ્થાનાંતરણ પામતું હોય તો એને વિદ્યુત પરાસરણ કહેવાય. એટલે કે વિદ્યુત કણ સંચાલનમાં વિક્ષેપિત કલાના કણો જે છે મીન્સ કલિલ સોલ જે છે સ્થાનાંતરિત થાય છે, તેને વિદ્યુત કણ સંચાલન કહેવાય. જો તમે કલિલ સોલને બદલે વિક્ષેપણ માધ્યમને જે છે એ વિદ્યુતીય ક્ષેત્ર તરફ એટલે એનોડ કે કેથોડ તરફ જે છે ખેંચો તો એને વિદ્યુત પરાસરણ કહેવાય. એટલે કે વિદ્યુત કણ સંચાલન દરમિયાન જો કણોની હેરફેરને કેટલીક યોગ્ય રીતથી રોકવામાં આવે તો વિદ્યુત કણોને બદલે કોણ સ્થાનાંતરણ પામશે? તો કે પરિક્ષેપણ માધ્યમ વિદ્યુતીય ક્ષેત્રમાં ખસવાનું શરૂ કરે છે. આ પરિઘટનાને શું કહેવાય? વિદ્યુત પરાસરણ. એટલે કે જો કલિલ કણો સ્થાનાંતરણ પામતા હોય, કલિલ સોલ જો સ્થાનાંતરિત પામતો હોય તો વિદ્યુત કણ સંચાલન કહેવાય. પણ કલિલ સોલને યોગ્ય પરિસ્થિતિથી આપણે રોકીએ અને પરીક્ષેપણ માધ્યમને જે છે એ દૂર કરીએ, એટલે કે પરીક્ષેપણ માધ્યમને ખસેડીએ તો એને શું કહેવાય છે? વિદ્યુત પરાસરણ. ક્લિયર ભાઈ? આપણે બે વાત કરી, એક વિદ્યુતીય ગુણધર્મની અંદર હેલ્મહોલ્ટ્ઝ વિદ્યુતીય દ્વિસ્તર, અને બીજી વાત કરી વિદ્યુત કણ સંચાલન. ખાસ આમ ઝીટા પોટેન્શિયલની વાત યાદ રાખવાની, અને એક તમારા માઇન્ડમાં એટલું ક્લિયર થઈ જવું જોઈએ કે ધન વીજભારિત સોલ છે કે ઋણ વીજભારિત સોલ છે. કોણ ધન વીજભારિત સોલ હોય? તો કે ધાતુના જળયુક્ત ઓક્સાઇડ હોય એ, ત્યાર પછી ડાયસ્ટફ બેઝિક ડાઇસ જે હોય એ, ત્યાર પછી હિમોગ્લોબિન, અને ત્યાર પછી ધાતુના ઓક્સાઇડ. કોણ ઋણ વીજભારિત સોલ હોય? તો બધી જ ધાતુના સોલ ઋણ વીજભારિત, ધાતુ સલ્ફાઇડના સોલ, એસિડિક ડાઇસ બધી છે એ ઋણ વીજભારિત કલિલ સોલ છે. અને ત્યાર પછી ગુંદર છે, જીલેટિન છે, સ્ટાર્ચ છે, એનું દ્રાવણ પણ ઋણ વીજભારિત સોલ તરીકે વર્તે. ખાસ અત્યારે આપણે એ ખ્યાલ પડવો જોઈએ કે ધન વીજભારિત કલિલ કોણ છે ને ઋણ વીજભારિત કલિલ કોણ છે. ધન વીજભારિત સોલ કોણ છે, ઋણ વીજભારિત સોલ છે, એ તમે નક્કી કરતા શીખી જાવ એટલે જે છે બાકી વસ્તુ તમને સમજાઈ જાય. મેં જે છે એ ટ્રાય કરી છે કોણ ધન વીજભારિત સોલ છે, કોણ ઋણ વીજભારિત સોલ છે એ તમને સમજાવવાનું. સહેલાઈથી જે છે તમે વારંવાર ન ખ્યાલ પડે તો હજી જે છે તમે આમાં સોલ્વ જે છે એક થી બે વાર વિડિયો જોજો, પણ આ મુદ્દો જે છે તમને ખાસ આવડી જવો જોઈએ. એમસીક્યુ માટે પણ આ જે છે ખાસ અગત્યનો છે વિદ્યુતીય ગુણધર્મ કે ધન વીજભારિત સોલ મળેલો છે કે ઋણ વીજભારિત સોલ મળેલો છે. ખાસ જે છે અગત્યનો ટોપિક છે, બરોબર? બે શબ્દ સમજવાના છે.
સ્કંદન અને ઉર્ણન. સ્કંદન એટલે અવક્ષેપણ. કલાના કણોને સમુચ્ચિત થાય એટલે કે ભેગા થઈ તળિયે બેસી જવાની ક્રિયાને સ્કંદન કે અવક્ષેપણ કહેવાય. સ્કંદન એટલે અવક્ષેપણ, અવક્ષેપ મળવા એ પ્રક્રિયાને શું કહેવાય છે? સ્કંદન. ઉર્ણન, સોલનું સ્કંદન થતા પહેલા કણો સમુચ્ચિત થાય ત્યારે તેને રોકી સોલમાં પુનઃ રૂપાંતર કરવાની ક્રિયાને શું કહેવાય? ઉર્ણન કહેવાય. એટલે કે કલિલ સોલ ભેગા થાય અને અવક્ષેપણ શરૂ થતું એટલે અવક્ષેપણ ન થવા દે. ફરીવાર કલિલ સોલને કલિલ દ્રાવણમાં રૂપાંતર કરે એને શું કહેવાય? ઉર્ણન કહેવાય. ઉર્ણન એટલે અવક્ષેપણ ન થવા દે એ ક્રિયા. સ્કંદન એટલે અવક્ષેપણ. ક્લિયર? સ્કંદન એટલે તો કે કલાના કણો સમુચ્ચિત થઈ મીન્સ કે એકઠા થઈને તળિયે બેસી જવાની ક્રિયાને સ્કંદન કહેવાય. એટલે કે અવક્ષેપણ, અવક્ષેપ મળવો એટલે અવક્ષેપણ. ઉર્ણન એટલે તો કે સ્કંદન થતા પહેલા કણો એ શું થાય? ભેગા થાય ત્યારે તેને રોકી સોલમાં પુનઃ રૂપાંતર કરવાની ક્રિયાને શું કહેવાય? ઉર્ણન કહેવાય. મીન્સ કે એનું અવક્ષેપણ ન થવા દે ઘટનાને ઉર્ણન કહેવાય. આપણે વાત કરવાની છે કલિલમય કણોનું સ્કંદન અથવા તો અવક્ષેપણ. જળ વિરાગી સોલની સ્થાયીતા કલિલ કણો પરના વિસ્ભારને કારણે હોય. એટલે કોઈ પણ સોલની સ્થાયીતા કોના કારણે હોય? તો કે કલિલ ઉપર રહેલા વિસ્ભાર, એટલે ધન વિસ્ભારિત કલિલ છે કે ઋણ વિસ્ભારિત છે. જો ધન કલિલ સોલ પર વિસ્ભાર ન હોય ને તો એનું અવક્ષેપણ થઈ જાય. એટલે કલિલ દ્રાવણમાં કલિલ ઉપર જે છે એ વિસ્ભાર હોવો જરૂરી છે. જો કોઈ કારણસર કલિલ કણો પરનો વિસ્ભાર દૂર કરવામાં આવે તો કણો એકબીજાની નજીક આવશે એટલે કે ભેગા થશે. ગુરુત્વાકર્ષણ બળની અસર થાય એટલે ગુરુત્વ બળ હેઠળ એકઠા થશે અને કલિલ કણોનું જે છે સ્કંદન થઈ જાય એટલે કે સ્કંદન કહેવાય. એટલે કે કોઈ પણ કારણસર કલિલ પર રહેલા વિસ્ભાર જે છે દૂર થાય તો કલિલ સોલનું જે છે એ સમુચ્ચય બને એ ક્રિયાને સ્કંદન કહેવાય. મીન્સ કે અવક્ષેપણ થઈ જાય. એટલે કે અવક્ષેપણ ન થવા દેવા માટે કલિલ કણો પર જે છે એ વિસ્ભાર હોવો જરૂરી છે. ક્લિયર? કલિલમય કણોનો વિસ્ભાર દૂર કરીને ગુરુત્વ બળ હેઠળ નીચે અંતે બેસી જવાની ક્રિયાને સોલનું સ્કંદન અથવા અવક્ષેપણ કહેવાય. ક્લિયર? લાયોફોબિક સોલનું સ્કંદન 5 પદ્ધતિથી આપણે કરી શકીએ. આપણે વાત કરવાની છે લાયોફોબિક સોલ નું સ્કંદન. દ્રવ્ય અનુરાગી સોલનું સ્કંદન કેટલા પ્રકાર છે? 5. ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા, બે વિરુદ્ધ વિષભરિત સોલને મિશ્ર કરવાથી, ઉકાળવાથી, સતત પાર સંશ્લેષણ દ્વારા અને યોગ્ય વિદ્યુત વિભાજનમાં ઉમેરણ દ્વારા. વિદ્યુત કણ સંચાલન એટલે ઇલેક્ટ્રોફોરેસિસ આપણે શીખી ગયા ને સ્કંદન. યુ આકારની નળી લેવાનો, બે વિદ્યુત ધ્રુવો ઉપાડવાના. જો ઋણ વિષભારિત કલિલ હોય તો ધન વિષભાર તરફ જે છે સ્થાનાંતરિત થાય. જો ધન વિષભારિત કલિલ હોય તો ઋણ વિષભાર તરફ સ્થાનાંતરિત થાય અને એ ઇલેક્ટ્રો પર જે છે શું થાય? સ્કંદન થાય. મીન્સ કે ઇલેક્ટ્રોફોરેસિસ. ક્લિયર? કે જે આપણે આગળ વાત કરી ગયા. બે વિરુદ્ધ વિષભારિત સોલને જે છે મિશ્ર કરવાના. બે વિરુદ્ધ વિષભારિત સોલને જે છે મિશ્ર કરવાના. તો કે એક આપણે લઈએ છીએ Fe2O3 XH2O. આપણે શું લઈએ છીએ? Fe2O3 XH2O. આ ધાતુનો ઓક્સાઇડ છે. ધાતુનો ઓક્સાઇડ છે કેવો હોય? તો કે ધન વિષભારિત સોલ હોય. એક આપણે લઈએ છીએ આર્સેનિક સલ્ફાઇડ. આ કેવો છે? તો કે ઋણ વિષભારિત સોલ. આ બંનેને ભેગા કરો ને તો એનું સ્કંદન થાય. એટલે કે આ ધન વિષભારિત સોલ અને આ ઋણ વિષભારિત સોલ બે વિરુદ્ધ વિષભારિત સોલને મિશ્ર કરો તો લાયોફોબિક સોલનું જે સ્કંદન થઈ શકે, અવક્ષેપણ થઈ શકે. ત્રીજું, ઉકાળવાથી. કલિલમય દ્રાવણને તમે ઉકાળો. આપણે ખબર છે કોઈ પણ દ્રાવણને ઉકાળો એટલે એમાં આવેલા જે આયન જે છે એની ગતિ ઊર્જા વધે. ગતિ ઊર્જા વધે એટલે અથડામણ થાય. અથડામણ થાય એના કારણે જે છે વીજભાર સ્થાનાંતરિત થાય અને ઉકાળવાથી વીજભાર સ્થાનાંતરિત થાય એટલા માટે કલિલ સોલનું જે છે સ્કંદન થઈ જાય. એટલે કે ઉકાળો તમે તો પણ જે છે એ કલિલ સોલનું સ્કંદન થઈ જાય. ત્યાર પછી પાર સંશ્લેષણ. પાર સંશ્લેષણ એટલે ડાયાલિસિસ. તમને બધાને ખબર છે એક પાત્ર લીધું તો આપણે અહીંયાથી જે છે આપણે સતત ડિસ્ટિલ વોટર જે છે એ એડ કરતા હતા. અહીંયાથી જે છે પાણી જે સતત પાણી જે છે બહાર નીકળતું હતું. આપણે જે છે અહીંયા સુધી પાણી ભરેલું હતું. એક જે છે આપણે શું લીધી હતી? બેગ લીધી હતી, સેલોફેન બેગ. એમાં જે છે કલિલ ભરેલું હતું. પાણી જે છે આમાંથી પસાર થાય.
આમાંથી પાણી સતત પસાર થાય એટલે આ કલીલમાં રહેલો વિદ્યુત વિભાજ્ય જે છે પાણી સાથે બહાર આવે એ વિદ્યુત વિભાજ્ય દૂર થાય એટલે કે કલીલ સોલ્વમાં જે વિદ્યુત વિભાજ્ય હતો ને ડાયાલિસિસ તો જે કલીલની જે પાર્સમેન્ટ પેપરમાં જે તમે કરી લીધું છે એમાં જે વિદ્યુત વિભાજ્યના દ્રાવણની સાથે અમુક કરતા જો ઘટે તો કલીલ સોલ્વનું જે સ્કંદન થઈ જાય એટલે તમે સતત જો ડાયાલિસિસ કરતા હો સતત પાસ સંશ્લેષણ કરો તો એ કલીલ સોલ્વમાં રહેલા વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા ઘટે એ વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા ઘટે એટલે કલીલ સોલ્વનું જે સ્કંદન થઈ જાય અને લાસ્ટ યોગ્ય વિદ્યુત વિભાજ્યના ઉમેરણથી હાર્ડી અને શુલ્સનો નિયમ ખાસ અગત્યનો છે એમસીક્યુ માટે એ બોર્ડ હોય જેડબલ્યુ હોય કે નીટ હોય દરેક માટે હાર્ડી અને શુલ્સનો નિયમ જે છે ખાસ અગત્યનો છે આપણે એને જે છે થોડી વાર ડિસ્કશન કરીએ એ પહેલા આ ચાર વસ્તુ જે છે આપણે જોઈ લઈએ વિદ્યુત કણ સંચાલન વડે તો કે બાહ્ય વિદ્યુત પોટેન્શિયલના તફાવત એટલે કલીલને કોનો વિરુદ્ધ વીજભારવાળા વિદ્યુત ધ્રુવ તરફ ખસે છે વિદ્યુત ધ્રુવની સપાટી પર વિદ્યુત વિભારિત થાય છે આથી તેમના કણો નજીક આવીને અવક્ષેપણ પામે એટલે વિદ્યુત કણ સંચાલનમાં આપણે ખબર છે એનોડ અને કેથોડ ઉપર જો ધન વીજભારિત હોય તો કેથોડ તરફ તો ઋણ વીજભારિત હોય તો એનોડ તરફ જાય અને એ ઇલેક્ટ્રોડ ઉપર જે છે કલીલ સોલ્વનું સ્કંદન થઈ જાય વિરુદ્ધ વીજભારવાળા સોલ્વ એટલે કે આવી રીતે જે છે બે અલગ અલગ વીજભારિત સોલ્વ હોય અને તમે મિશ્રણ કરો તો એનું અંશત અથવા તો સંપૂર્ણપણે જે છે અવક્ષેપણ થઈ જાય એના કારણે કે શું થાય તો કે વીજભારનું તટસ્થીકરણ થાય એટલે એનું અવક્ષેપણ થઈ જાય ફેરિક ઓક્સાઇડ સોલ્વ એટલે કે ફેરિક ઓક્સાઇડ સોલ્વ આર્સેનિયમ સલ્ફાઇડ એટલે કે As2S3 ને મિશ્રણ કરતા તેને અવક્ષેપ સ્વરૂપમાં લાવી શકાય છે આ પ્રકારના સ્કંદનને પારસ્પરિક સ્કંદન પણ કહે છે એટલે કે આની હાજરીમાં આનું સ્કંદન છું આની હાજરીમાં આનું સ્કંદન છું એટલે શું કહેવાય પારસ્પરિક સ્કંદન ક્લિયર ઉકાળતા કલીલ સોલ્વને ઉકાળવામાં આવે ત્યારે અધિશોષિત કલર પામે છે જેને કારણે પરીક્ષેપણ માધ્યમના અણુઓ સાથે તેઓની અથડામણ વધી જાય આથી કણો પરનો વીજભાર ઘટે અને છેવટે તેઓ શું થાય અવક્ષેપમાં રૂપાંતરણ થઈ જાય પેલું વિદ્યુત કણ સંચાલન વડે ત્યાર પછી જે છે એ વિરુદ્ધ વીજભારી સોલને બે મિશ્ર કરવાથી ત્યાર પછી જે છે ઉકાળવાથી અને દીર્ઘસ્થાયી પાર સંશ્લેષણ એટલે કે વધારે પડતું વિદ્યુત ડાયાલિસિસ તમે કરો એટલે વધારે પડતું વિદ્યુત ડાયાલિસિસ કે ખાલી ડાયાલિસિસ કરશો તો કલીલ સોલ્વ જે છે એ અસ્થાયી બને છે એવું કેવું થાય સ્કંદન થઈ જાય એટલે જો કલીલમાં દ્રાવણનું લાંબા સમય સુધીનું ડાયાલિસિસ કરવામાં આવે તો એમાં હાજર વિદ્યુત વિભાજિત અલ્પ માત્રા પણ કલીલ દ્રાવણમાંથી લગભગ દૂર થાય છે આથી કલીલ કણો અસ્થાયી બને છે એવું કેવું થાય સ્કંદન થઈ જાય એટલે કે જ્યારે તમે આવું વિદ્યુત ડાયાલિસિસ કરતા હો ને ત્યારે કલીલ દ્રાવણમાં વિદ્યુત વિભાજનનું અમુક પરસેન્ટેજ જેટલું દ્રાવણ જે છે હાજર રહેવું જરૂરી છે એના કરતા જો દ્રાવણ ઘટી જાય ને તો જે છે અવક્ષેપણ થઈ જાય એટલે કે વધારે પડતું ડાયાલિસિસ તમે કરી નાખો એને ઉકાળો આવી રીતે વિરુદ્ધ વીજભારવાળા કલીલને તમે મિશ્ર કરો વિદ્યુત કણ સંચાલનનો ઉપયોગ કરો કે મીન્સ ઇલેક્ટ્રોફોરેસિસનો ઉપયોગ કરો કલીલ સોલ્વ તમે સ્કંદન કરી શકો વિદ્યુત વિભાજનના ઉમેરણથી કલીલ સોલ્વનું સ્કંદન આપણે આની પહેલા ડાયાલિસિસ જોયું કે દીર્ઘસ્થાયી ડાયાલિસિસ તમે કરશો તો જે છે સોલ્વનું સ્કંદન થાય મીન્સ કે વિદ્યુત વિભાજનનું પ્રમાણ ઘટે તોય સ્કંદન થાય અને વધારે પ્રમાણમાં વિદ્યુત વિભાજન ઉમેરો તો પણ સ્કંદન થાય એટલે કે કલીલ દ્રાવણમાં વિદ્યુત વિભાજનનું પ્રમાણ જે છે યોગ્ય રહેવું જોઈએ ક્લિયર આટલું હવે વિદ્યુત વિભાજનના ઉમેર થઈ જે છે વાત કરીએ તો કે કલીલ જે છે એટલે કે સોલ્વ જે છે એ ધારો કે ધન ભારિત હોય તો એનું સ્કંદન જે છે કોણ કરશે સ્કંદન તો કે એ ઋણ ભાર કયો ઋણ ભાર તો કે વિદ્યુત વિભાજનમાં ધન વીજભાર અને ઋણ વીજભાર બે છે એમાં ધન ભારિત કલીલ છે એટલે એનું સ્કંદન કોણ કરશે તો કે ઋણ વીજભારિત નેગેટિવ હોય જે આયન ઈ સ્કંદન કરશે હવે ધારો કે કલીલ જે છે કેવું છે ઋણ ભારિત એનું મારે કરવાનું છે સ્કંદન તો એનું સ્કંદન કોણ કરશે વિદ્યુત વિભાજનમાં રહેલો ધન ભાર એટલે કે પોઝિટિવ ચાર્જ જે છે એ ઋણ વીજભારિત કલીલનું જે છે સ્કંદન કરશે તો કે જો ધન વીજભારિત કલીલ હોય તો એનું સ્કંદન ઋણ નેગેટિવ ચાર્જ કરે
જો ઋણ ભારિત કરેલો હોય તો એનું સ્પંદન જે છે પોઝિટિવ ચાર્જ કરે, તો આ ઋણ આયન અને ધન આયનને આ ઋણ આયન અને આ ધન આયનને સ્પંદન કરતા કહેવાય. આ સ્લાઇડમાં એ જ વસ્તુ વાત કરે છે કે જ્યારે તમે કલિલની અંદર વિદ્યુત વિભાજ્ય ઉમેરો ત્યારે આ જે કલિલ દ્રાવણ જે છે એનું તટસ્થીકરણ થાય. તટસ્થીકરણ થાય ને એટલે કલિલનું જે છે એ અવક્ષેપણ થાય. એટલે શું થાય? કલિલનું અવક્ષેપણ એટલે કે કલિલનું જે છે શું થાય? સ્કંદન થાય. કલિલનું શું થાય? સ્કંદન થાય. કહો એ સમજાય છે? કલિલમાં દ્રાવણમાં જ્યારે વિદ્યુત વિભાજનનું પ્રમાણ વધારે પ્રમાણમાં ઉમેરવામાં આવે ત્યારે કલિલ કણો જે છે અવક્ષેપણ થાય. એટલે વધારે વિદ્યુત વિભાજન ઉમેરો એટલે અવક્ષેપણ થાય. કલિલ કણના પોતાનામાં હાજર રહેલા વીજભારથી વિરુદ્ધ વીજભાર ધરાવતા કણો સાથે પારસ્પરિક ક્રિયા કરે આથી વીજભારનું તટસ્થીકરણ થાય અને છેવટે શું થાય? સ્કંદન થાય. એટલે કે ધન ભારિત કલિલ હોય તો કોની સાથે આંતરક્રિયા કરશે? ઋણ ભાર સાથે, એટલે કે નેગેટિવ ચાર્જ સાથે. જો ઋણ ભારિત કલિલ હોય તો કોની સાથે આંતરક્રિયા કરશે? નેગેટિવ પોઝિટિવ ચાર્જ સાથે. બરોબર? તો આના માટે નેગેટિવ ચાર્જ, આના માટે પોઝિટિવ ચાર્જ, એવું કહેવાય સ્કંદન કરતા. તો ઋણ આયન વિદ્યુત વિભાજન ઋણ આયન ધન વીજભાર ધરાવતા સોલનું અવક્ષેપણ કરે, તેમજ ધન આયન ઋણ વીજભાર ધરાવતા સોલનું સ્કંદન કરે. એટલે કે ધન ભાર કોનું સ્કંદન કરે? ઋણ ભારિત સોલનું. ઋણ વીજભાર જે છે એ કોનું સ્કંદન કરે? ધન વીજભારિત સોલનું જે છે સ્કંદન કરે. સ્કંદન કેમ થાય? તો કે કલિલનું એટલે કે સોલનું વિદ્યુત વિભાજ્ય જે છે તટસ્થીકરણ કરે. તટસ્થીકરણ કરે ને એટલા માટે સ્કંદન થાય, એટલે કે એટલા માટે અવક્ષેપણ થાય. એના માટે કોણ જે છે વધારે પ્રમાણમાં અવક્ષેપણ કરી શકે, સ્કંદન કરી શકે. કોણ જે છે ઓછા પ્રમાણમાં સ્કંદન કરી શકે. હાર્ડી અને શુલ્સનો નિયમ. સોલના સ્કંદન માટે અસરકારક આયન એ છે કે જે કણોના વીજભાર કરતા વિરુદ્ધ વીજભાર ધરાવતા, આપણે વાત કરી ગયા વિરુદ્ધ વીજભાર જે છે સ્કંદન કરી શકે. બીજું, વિદ્યુત વિભાજનની સ્કંદન શક્તિ સ્કંદન કરતા આયનની સંયોજકતાના સમપ્રમાણમાં હોય એટલે જે છે આપણે આવું લખી શકીએ સ્કંદન શક્તિ directly proportional to આયનની સંયોજકતા. એટલે કે જે ધારો કે ધન વીજભારિત પ્લસ 4 સંયોજકતા ધરાવતો હોય તો એની સૌથી વધારે હોય 4 પછી m+3, 4 પછી m+2 અને સૌથી ઓછી કોણ હોય? m+1. એવી જ રીતે નેગેટિવ હોય તો નેગેટિવ માટે પણ તે કે m-4, m-3, m-2 અને m-1. એટલે કે જેમ વીજભાર ધન વીજભાર કે ઋણ વીજભાર, જેમ વીજભાર વધે સંયોજકતા વધે વીજભાર વધે એમ એની જે સ્કંદન કરવાની કેપેસિટી જે છે એની વેલ્યુ વધે. એટલે કે એની સ્કંદન શક્તિ જે છે વધે. વિદ્યુત વિભાજનની સ્કંદન શક્તિએ સ્કંદન કરતા એટલે કે ધન વીજભાર કે ઋણ વીજભાર સ્કંદન કરતા આયનની સંયોજકતાના સમપ્રમાણમાં હોય. ક્લિયર? યાદ રહેશે ભાઈ? બે નિયમ. અસરકારક આયન કયો છે? જે કલિલ જેવો હોય એને કહેવાય વિરુદ્ધ વીજભાર વાળો. અને સ્કંદન શક્તિ કોની વધારે? તો કે જેની સંયોજકતા વધારે હોય એની. તો કલિલમાં જ કણોના સ્કંદન માટે ઉમેરેલા ઋણ કરતા આયનની સંયોજકતા જેટલી વધારે તેની વધારે અવક્ષેપણ કરવાની શક્તિ. જો તો અહીંયા -4 છે, 3, -2, -1 એટલે કે જેમ ઋણ વીજભાર વધ્યો એમ એનું સ્કંદન કરવાની શક્તિ જે છે વધે. આ ઋણ વીજભારિત છે કોનું સ્કંદન કરશે? ધન વીજભારિત સોલનું. આ ધન વીજભારિત છે કોનું સ્કંદન કરશે? તો ઋણ વીજભારિત સોલનું. યાદ રાખવાનું, ધારો કે તમને એમ કહેવામાં આવે કે મારે જે છે મારે Fe2O3 XH2O નું જે છે સ્કંદન કરવું છે. અને આ જે છે કેવો છે સોલ? તો કે ધાતુનું ઓક્સાઇડ વીજભારિત. ધાતુનો સોલ ધન વીજભારિત હોય તો આના માટે જે છે કયો લેવો પડે? આ ધન વીજભારિત સોલ છે એટલે આમાંથી કોઈ પણ મારે વિદ્યુત વિભાજ્ય લેવો પડે. એટલે કે -4 વાળો આમ સૌથી વધારે સ્કંદન કરી શકે. એના કરતા ઓછું જે છે પ્લસ -3, એના કરતા ઓછું પ્લસ -2, એના કરતા ઓછું -1. એટલે કે આનું ફેરિક ઓક્સાઇડ જે છે સંયુક્ત ક્ષાર એનું મારે સ્કંદન કરવું હોય ને તો આવો વિદ્યુત વિભાજ્ય લો -4 તો સૌથી વધારે સ્કંદન કરી શકે. Cl- જે છે સૌથી ઓછું સ્કંદન કરી શકે.
આને આ જ વસ્તુ છે. ધારો કે મારે સ્કંદન કરાવવાનું છે AS2S3 નું, આનું સ્કંદન કરાવવાનું છે. ધાતુનો સલ્ફાઇડ છે, ધાતુનો સલ્ફાઇડ છે એટલે કેવો કલિલ છો કે ઋણ વિષભારિત કલિલ છો. હવે ઋણ વિષભારિત કલિલ છે એટલે આનું સ્કંદન, આનું અવક્ષેપણ કોના વડે થાય તો કે પોઝિટિવ ચાર્જ વાળા વિદ્યુત વિભાજ્યથી થાય. હવે આપણે આગળ સ્કંદન શક્તિ, આયન ની સંયોજકતા અને સ્કંદન મૂલ્ય વચ્ચેનો જે સંબંધ શોધવાનો છે. તો સ્કંદન મૂલ્ય એટલે શું તો કે કલિલ સોલનું સ્કંદન કરવા માટે જરૂરી વિદ્યુત વિભાજ્યનો જથ્થો. સ્કંદન મૂલ્ય એટલે શું તો કે કલિલમય સોલનું સ્કંદન કરવા માટે જરૂરી વિદ્યુત વિભાજ્યનો જથ્થો, એને સ્કંદન મૂલ્ય કહેવાય. પણ એ પ્રતિ લિટરે માપવામાં આવે તો સ્કંદન મૂલ્ય એટલે તમારા મગજમાં એટલું ક્લિયર થયું હોય કે તમારે કોઈ પણ નું સ્કંદન કરવું છે કેટલો વિદ્યુત વિભાજ્ય ઉમેરવો પડે. ક્લિયર. હવે સ્કંદન શક્તિ કોની વધારે હોય તો કે જેની જે આયન, જે વિદ્યુત વિભાજ્યમાં જે આયન રહેલા છે એ આયનની સંયોજકતા જેનો વધારે છે એની. જેમ સંયોજકતા વધે ને એમ સ્કંદન મૂલ્ય જે છે ઘટશે. એટલે કે જેની સ્કંદન ક્ષમતા વધારે હોય ને એનો જથ્થો તમારો ઓછો જોવે. એટલે કે સ્કંદન શક્તિ અને સ્કંદન મૂલ્ય જે છે એ એકબીજાના ઇન્વર્સલી પ્રોપોર્શનલ ની અંદર છે. એકબીજાના કેવા પ્રમાણમાં છે? ઇન્વર્સલી પ્રોપોર્શનલ ની અંદર છે. એટલે કે જેમ સ્કંદન શક્તિ વધે ને એમ એનું સ્કંદન મૂલ્ય ઓછું. એટલે કે એનો જથ્થો જે છે તમારો ઓછો થયો. હવે મને એમ કહો આ આયન છે સૌથી વધારે સ્કંદન ક્ષમતા ધરાવે છે તો એનો જથ્થો ઓછો જોવે. આની સ્કંદન ક્ષમતા ઓછી છે તો એનો જથ્થો વધારે જોવે. એટલે કે સ્કંદન મૂલ્ય ઓછું તેની સ્કંદન ક્ષમતા કેવી વધારે. એટલે કે જેનો વધારે જથ્થો વધારે જોવે એની સ્કંદન શક્તિ ઓછી, જેનો જથ્થો વધારે જોવે એની સ્કંદન શક્તિ ઓછી, જેની સ્કંદન શક્તિ વધારે એનું સ્કંદન મૂલ્ય ઓછું. સ્કંદન મૂલ્યની વ્યાખ્યા કેવી હોય તો કે બે કલામાં રહેલ સોલના અવક્ષેપણ માટે વિદ્યુત વિભાજનની જરૂરી મિલીમોલ સંખ્યા પ્રતિ લિટર એકમમાં નિમ્ન સાંદ્રતા તે સોલ માટેનું સ્કંદન મૂલ્ય કહેવાય. એટલે કે પ્રતિ લિટર કલિલમય સોલની અંદર જરૂરી વિદ્યુત વિભાજનના જથ્થાની મિલીમોલ સાંદ્રતાને સ્કંદન મૂલ્ય કહેવાય. પાક્કું ભાઈ? આપણે યાદ જ રાખજો ખાસ, જેમ સ્કંદન મૂલ્ય ઓછું એમ સ્કંદન ક્ષમતા વધારે. એમસીક્યુ માટે આ જે છે રિલેશનશિપ એ ખાસ માઇન્ડમાં જે છે સેટ કરી દેજો કે સ્કંદન શક્તિ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ આયનની સંયોજકતા, ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ સ્કંદન મૂલ્ય. સ્કંદન શક્તિ તમારે ગણવી હોય તો વિદ્યુત વિભાજનના મિલીમોલની સંખ્યા એના છેદમાં કલિલ દ્રાવણનું કદ તમે લિટરમાં લો તો તમને સ્કંદન શક્તિ જે છે મળે. તો આ જે છે આપણે વાત કરી આખી કલિલમય સોલના સ્કંદન માટે હાર્લી અને શોલ્ઝના નિયમની. પહેલા તો જે છે આપણે વાત કરી કે જો સ્કંદન જો ધન વિષભારિત કલિલ હોય તો ઋણ વિષભાર વડેનું સ્કંદન છે, જો ઋણ ભારિત કલિલ હોય તો ધન વિષભાર વડેનું સ્કંદન થાય. એના બે ઉદાહરણ આ ઋણ ધન ભારિત છે તો એનું સ્કંદન કોનાથી થાય? ઋણ ભારિત. આ ઋણ વિષભારિત કલિલ છે તો એનું સ્કંદન કોનાથી? ધન વિષભારિત. ત્યાર પછી સ્કંદન શક્તિ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ આયનની સંયોજકતા, ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ સ્કંદન મૂલ્ય. આના એમસીક્યુ આપણે કરીશું નીટ બોર્ડ કે જેડબલ્યુ કે મુશ્કેલ માટે ખાસ અગત્યનું છે. આ રિલેશન છે યાદ રાખજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનું એમસીક્યુ સોલ્વ કરીશું. ભાઈ ક્લિયર? આટલો સ્કંદન ક્ષમતા, સ્કંદન મૂલ્ય શું હાર્લી અને શોલ્ઝના નિયમના આધારે. આગળ હવે દ્રવ્ય અનુરાગી સોલનું સ્કંદન. કોનું સ્કંદન વાત કરે છે? દ્રવ્ય અનુરાગી સોલ. તો કે આ સોલની સ્થાયીતા જે છે ને એક એના વિષભાર કલિલમય સોલ જે છે, કલિલમય કણ જે છે એના વિષભાર ઉપર આધાર રાખે અને બીજું દ્રાવક વિયોજન કે સોલ્વેશન કેટલા પ્રમાણમાં એમાં વિદ્યુત વિભાજ્ય હાજર છે. કોઈ પણ સોલની સ્થાયીતા માટે બે પરિબળ જવાબદાર છે. પહેલું પરિબળ તો કે એમાં રહેલો કણો પરનો વિષભાર અને ત્યાર પછી કલિલમય કણોનું દ્રાવક વિયોજન, કલિલમય કણોમાં યોગ્ય વિદ્યુત વિભાજ્ય. હવે આ પોઈન્ટ જે છે આપણે આગળ શીખી ગયા કે કલિલમય કણો પર વિષભાર હોય તો જે છે એના વચ્ચે અપાકર્ષણ થાય એટલે કલિલ કણોને નજીક આવવા ન દે, કલિલ કણોને નજીક ન આવવા દે એટલે એનું ક્યારેય સ્કંદન થઈ શકે નહીં. અને દ્રાવક વિયોજન, હવે તો કે કોઈ પણ કલિલ હોય એના ઉપર જે વિદ્યુત વિભાજ્ય છે આખું લેયર હોય એટલે કલિલ કણો જે છે એના ઉપર આ જે સોલ્વેશન થયેલું હોય એના ફરતે વિદ્યુત વિભાજનનું સ્તર આવેલું હોય એટલે એનું ક્યારેય સ્કંદન થઈ શકે નહીં. આ બે પરિબળોમાં જે છે એ દૂર થાય એટલે કે ફેરફાર થાય તો કલિલ સોલનું શું થઈ જાય? સ્કંદન થઈ જાય. હવે
કલિલ સોળનું સ્કંદન ન થવા દેવું હોય તો તમારે શું કરવું પડે? તો કે તમારે વિદ્યુત વિભાજ્ય ઉમેરવો પડે, અથવા તો એમાં તમારે યોગ્ય દ્રાવક જે છે વધારે પ્રમાણમાં ઉમેરવો પડે. કલિલ સોળનું સ્કંદન જે છે એમાં ફેરફાર ક્યારે થાય? તો કે એમાં જે છે એ વીજભારમાં કઈ ફેરફાર થાય તો, અથવા તો એનું જે છે એ વિદ્યુત વિભાજ્યનું પ્રમાણ યોગ્ય ન જળવાય તો, એ તમારે દૂર કરવું હોય તો એમાં તમારે વિદ્યુત વિભાજ્ય ઉમેરવો પડે, અથવા તેનું યોગ્ય દ્રાવક વડે મંથન કરવું પડે, તો એ કલિલ સોળનું જે છે સ્કંદન અટકાવી શકાય, એટલે તમે સ્થાયી રાખી શકો. ઉદાહરણ તરીકે આલ્કોહોલ અને એસિટોન છે, તો એવા દ્રાવકને જે તમે જળ અનુરાગી સોળમાં ઉમેરવામાં આવો તો એનું નિર્જલીકરણ થઈ જાય, તો આપણા માટે નુકસાનકારક છે. આ પરિસ્થિતિમાં વિદ્યુત વિભાજ્ય થોડું પ્રમાણમાં સ્કંદન લાવી શકે. એટલે આવું જો નિર્જલીકરણની પ્રક્રિયા એવું કંઈ થતું હોય તો સોળનું જે છે સ્કંદન થઈ જાય, એટલે આપણા માટે નુકસાનકારક થાય. તો કે તમારે આ પ્રક્રિયા ન થાય ને એવો તમારે યોગ્ય વિદ્યુત વિભાજ્ય લેવો પડે. એટલા માટે આપણે કલિલ સોળના સંરક્ષણનો જે છે અભ્યાસ કરવો પડે. કલિલમય સોળનો જે છે સંરક્ષણ માટે તો કે જો દ્રવ્ય અનુરાગી સોળ હોય અને દ્રવ્ય વિરાગી સોળ હોય તો એમાં દ્રવ્ય અનુરાગી સૌથી વધારે સ્થાયી છે, જ્યારે દ્રવ્ય વિરાગીની સ્થાયીતા કેવી છે? ઓછી. એટલે કે લાયોફિલિકની સ્થાયીતા ઓછી, લાયોફોબિકની સ્થાયીતા વધારે. કેમ? તો કે આ જે લાયોફિલિક છે એ કણો પાણીના અણુઓ વિપુલ પ્રમાણમાં જળ યોજિત થયેલા હોય, એટલે કે એ સોલ્વેશન થયેલું હોય. લાયોફોબિક કલિલનું થયેલું હોય, સોલ્વેશન થયેલું હોય, જ્યારે આમાં સોલ્વેશન થયેલું હોય નહીં. એટલે કલિલમય કણો પ્રવાહીમાં તેઓ પરિક્ષેપિત થયેલા હોય શકે, તે પ્રવાહીના ઢાંકણથી ઢંકાયેલા હોય. એટલે કે આ દ્રવ્ય અનુરાગી સોળ જે પાત્રમાં ભરેલું હોય એની ફરતે શું હોય? તો પરિક્ષેપણ માધ્યમ હોય, એટલે કે યોગ્ય પ્રવાહી છે, એનાથી સોળ જે છે ઢંકાયેલું હોય, એટલે એનું જે છે એ સંરક્ષણ થઈ જાય, સ્કંદન ન થાય. જ્યારે આમાં એવી પરિસ્થિતિ રહેતી નથી. તો કે મારે જે છે દ્રવ્ય વિરાગી સોળનું જે છે સંરક્ષણ કરવું છે. મારે શું કરવું છે? દ્રવ્ય વિરાગી સોળનું સંરક્ષણ. તો એના માટે મારે દ્રવ્ય અનુરાગી સોળને દ્રવ્ય વિરાગી સોળમાં ઉમેરવો પડે. એના માટે મારે શું કરવું પડે? તો કે દ્રવ્ય અનુરાગી સોળને દ્રવ્ય વિરાગી સોળમાં ઉમેરવાનું. તો એના કારણે દ્રવ્ય અનુરાગી સોળ એ દ્રવ્ય વિરાગી સોળનું સંરક્ષણ કરે. લાયોફિલિકનું સંરક્ષણ, લાયોફિલિકનું સંરક્ષણ લાયોફોબિક કરશે. લાયોફિલિક એટલે કે દ્રવ્ય વિરાગી સોળનું સંરક્ષણ કોણ કરશે? દ્રવ્ય અનુરાગી, મીન્સ કે લાયોફોબિક. આથી જ્યારે દ્રવ્ય અનુરાગી સોળને દ્રવ્ય વિરાગી સોળમાં ઉમેરવામાં આવે તો દ્રવ્ય અનુરાગી કણો દ્રવ્ય વિરાગી કણોની આસપાસ એક રક્ષણાત્મક સ્તર બનાવશે, જે જળ વિરાગી સોળનું વિદ્યુત વિભાજિત થતા સ્કંદન સામે સંરક્ષણ કરશે. આથી સંરક્ષણ માટે વપરાતા દ્રવ્ય અનુરાગી સોળને શું કહેવાય? સંરક્ષક કલિલ. હવે જો અહીંયા જે આપણે સમજી લઈએ, આ એક લાયોફિલિક, આ લાયોફિલિક નું સંરક્ષણ કોણ કરે? તો લાયોફોબિક. લાયોફિલિક નું સંરક્ષણ કોણ કરે? લાયોફોબિક. તો આને શું કહેવાય? સંરક્ષક કલિલ કહેવાય. એનું કહેવાય સંરક્ષક કલિલ. જો તમારે કલિલ સોળનું સ્કંદન ન થવા દેવું હોય તો તમારે યોગ્ય પ્રકારનો વિદ્યુત વિભાજ્ય અને વધારેમાં વધારે જે છે એમાં વિક્ષેપણ માધ્યમ રાખવાનું, એટલે કે સોલ્વેશન કરવાનું, યોગ્ય વિદ્યુત વિભાજ્ય ઉમેરવાનું, કે જેના કારણે તમે કલિલ સોળનું સ્કંદન થતું અટકાવી શકો. બીજું, જો મારે દ્રવ્ય વિરાગી એટલે કે લાયોફિલિકનું સંરક્ષણ કરવું હોય, આનું સ્કંદન થવા દેવું નથી, તો એમાં મારે લાયોફોબિકને ઉમેરવાનું, લાયોફિલિકને આની અંદર ઉમેરવાનું. એટલે એનું આ લાયોફોબિકનો એવો વિશિષ્ટ ગુણધર્મ છે કે લાયોફિલિક એટલે કે દ્રવ્ય વિરાગીનું સંરક્ષણ કરશે, એનું સ્કંદન થવા દેશે નહીં. ક્લિયર? લાયોફોબિક એ લાયોફિલિકનું સંરક્ષણ કરે. લાયોફોબિક લાયોફિલિકનું સંરક્ષણ કરે એટલે સ્કંદન થવા દે નહીં. સ્કંદન ન થવા દે એટલે સંરક્ષક કલિલ કહેવાય. તો મિત્રો આજે આપણે ધન વીજભાર ઋણ વીજભારિત કલિલ એના માટે દ્વિસ્તરીય રચના કરી, હેલ્મહોલ્ટ્ઝ વિદ્યુતીય દ્વિસ્તર. ત્યાર પછી જે છે એ આ કલિલનું જે છે સંરક્ષણ, એના માટે જે છે કોણ સૌથી વધારે જે છે એ સ્કંદન કરી શકે, કોણ ઓછું સ્કંદન કરી શકે, એના માટે હાર્ડિંગ-સૂઝનો નિયમ, એની ડિસ્કશન કરી. જ્યાં સુધી તમને ધન વીજભારિત કલિલ છે કે ઋણ વીજભારિત કલિલ છે, કોણ વધારે સ્કંદન કરી શકે, કોણ ઓછું સ્કંદન કરી શકે, ક્લિયર ન થાય ત્યાં સુધી આ વિડિયો જે છે એ જોજો. ખાસ અગત્યનો છે નીટ, બોર્ડ, ગુસ્કેટ કે જેડબલઈ માટે આ જે છે
બે વસ્તુ ખાસ અગત્યનું છે. આના આધારે MCQ જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સોલ્વ કરીશું. એટલે આવતો લેક્ચર જ્યારે તમે જોવાનું શરૂ કરો એની પહેલા આ લેક્ચર એકવાર જોઈ લેવાનું. ખાસ જે છે શાંતિથી વિચારજો કે કઈ રીતે જે છે એ આ એપ્લિકેશન આપણે એમાં યુઝ કરી શકશું. ક્લિયર? અહીંયા સુધીનું જે છે ક્લિયર કરજો. નેક્સ્ટ લેક્ચરમાં જે છે આપણે આગળનું MCQ અને સેમી થિયરીનો જે છે આપણે અભ્યાસ કરીશું. ઓકે, ક્લિયર.